આમ આદમી પાર્ટી પણ હવે ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો અને ગેરંટી કાર્ડ જાહેર કરીને વિકાસના મોટા દાવા કર્યા છે. સાથે જ વિરોધી પક્ષો પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તો આખરે શું છે આ ગેરંટી કાર્ડ અને શું કહ્યું આપના નેતાએ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેમાં ગ્રામ્ય વિકાસથી લઈને શિક્ષણ, આરોગ્ય, ખેતી અને સામાજિક કલ્યાણ સુધીના અનેક વચનો આપવામાં આવ્યા છે. પક્ષે દાવો કર્યો છે કે ગામ અને તાલુકા પંચાયતના વિકાસ કામોને પારદર્શક અને ઝડપી મંજૂરી આપવામાં આવશે. ખાસ કરીને ગામડાના નાના રસ્તાઓ, વાડી વિસ્તાર અને સીમના ખેતર સુધીના ખરાબ રસ્તાઓ સત્તા મળ્યાના 1 વર્ષની અંદર બનાવી દેવાની ખાતરી આપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રમાં ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને શાળાઓના જર્જરિત ઓરડાઓનું સમારકામ કરીને નવા ઓરડાઓ બનાવવામાં આવશે. ત્યારે આરોગ્ય સેવાઓમાં CHC અને PHC સેન્ટરોમાં ડોક્ટરોની હાજરી સુનિશ્ચિત કરાશે. વિનામૂલ્ય દવાઓ આપવામાં આવશે અને જૂના આરોગ્ય કેન્દ્રોને ફરીથી મજબૂત બનાવવામાં આવશે. ખેડૂતો માટે આધુનિક ખેતી અંગે માર્ગદર્શન, ટ્રેનિંગ સેન્ટરો અને યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવાની વાત કરવામાં આવી છે. સાથે જ પાણીના સંગ્રહ માટે નવા ચેકડેમ બનાવવાની અને તૂટી ગયેલા ચેકડેમોનું સમારકામ કરાવવાની પણ ગેરંટી આપવામાં આવી છે. પશુપાલન ક્ષેત્રમાં પણ હોસ્પિટલો, રસીકરણ અને તાલીમ દ્વારા પ્રોત્સાહન આપવાનો દાવો કરવામાં આવ્યો છે. સામાજિક કલ્યાણમાં જરૂરિયાતમંદોને પેન્શન યોજનાઓનો લાભ પહોંચાડવાની અને સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર વગર કામગીરી કરવાની ગેરંટી આપવામાં આવી છે. સાથે જ દરેક વિસ્તાર માટે અલગ લોકલ મેનિફેસ્ટો તૈયાર કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સાંભળો પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું. રદ કરાવવાની કોશિશો થઈ, ષડયંત્રો થયા, છતાંય આમ આદમી જે સામાન્ય વર્ગના લોકો છે એવા 5266 લોકો ગુજરાતમાં ક્રાંતિ લાવવા માટે પોતાના સમાજ, જ્ઞાતિ, તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાનું નેતૃત્વ કરવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને લડી રહ્યા છે મજબૂતાઈથી. ગુજરાતની જનતાને વિનંતી કરીશ કે એકવાર સાવરણા ઉપર, ઝાડુ ઉપર વિશ્વાસ મૂકજો અને આ જે ક્રાંતિકારીઓ આટલી બધી આફતો વચ્ચે પણ લડી રહ્યા છે, આમ આદમી પાર્ટીના સૈનિકો, એમને સાથ આપજો. મિત્રો, આજે હું અને અમારા મહામંત્રી શ્રી સાગરભાઈ રબારી અમે આજે સ્થાનિક સ્વરાજ્ય 2026 માટે અમે જે ગેરંટીઓ આપવાના છીએ, મેનિફેસ્ટો અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની જનતાની ગેરંટી, એ અમે આજે લોન્ચિંગ કરી રહ્યા છીએ. અમે ગુજરાતની જનતાને વચન આપીએ છીએ કે આગામી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં જે લોકો અમને મત આપી અને વિજેતા બનાવડાવશે. આપને ખ્યાલ હશે કે મહાનગરપાલિકાના ગેરંટી કાર્ડ અમે આપ્યા છીએ, વચન આપ્યા છીએ, અને હવે તાલુકા, જિલ્લાઓમાં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકોને એ વચનબદ્ધ આપી રહી છે, જે અમે પૂરા કરવા જઈ રહ્યા અને ગેરંટી આપીએ છીએ. તો તમામ જિલ્લા, તાલુકા પંચાયતમાં ગ્રામ વિકાસ માટેનું આયોજન આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કરશે. ગામ અને તાલુકા પંચાયત દ્વારા રજૂ કરાયેલ વિકાસ કામોને લોકોના હિતમાં ઝડપી અને પારદર્શક રીતે મંજૂરી આપવામાં આવે. અધૂરા રહેલા રોડ, રસ્તા, તાલુકાને જિલ્લાના એટલે કે ડિસ્ટ્રિક્ટના જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં આવતા જે ખરાબ રસ્તાઓ છે એને મૂળભૂત સુવિધાઓથી સજ્જ કરીને નાના જે ગામડાઓના રસ્તાઓ છે એ રસ્તાઓ અને વાડી વિસ્તારના રસ્તાઓ પણ જે તાલુકાને જિલ્લા પંચાયત અંતર્ગત આવતા હશે એ આમ આદમી પાર્ટી 1 વર્ષની અંદર સત્તા મળ્યાની સાથે પૂરું કરશે એવી અમે ગુજરાતની જનતાને ગેરંટી આપીએ છીએ. મિત્રો, આપે જોયું હશે કે એટલા રસ્તાઓ ખરાબ છે. નેશનલ હાઈવેને એ તો મોટા રસ્તાઓ તો ખરાબ છે, નાના રસ્તાઓમાં પણ ગામડામાં નીકળી નથી શકાતું એવી હાલત છે. સાથે સાથે શિક્ષણની સેવાઓ સ્વાભાવિક છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા, તાલુકામાં પણ જે શાળાઓ હોય છે એ શાળાઓ, પ્રાથમિક જે શાળાઓ હોય છે જિલ્લા પંચાયત અંતર્ગત ચાલતી હોય છે, એમાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં સારું શિક્ષણ મળે અને જિલ્લા પંચાયતની શાળાઓનું સુચારન સંચાલન થાય. ઘટતા શિક્ષકોની વાત હોય, દરેક શાળામાં બાળકો અને ધોરણ પ્રમાણે પૂરતા શિક્ષકોની ભરતી પર ભાર મૂકવામાં આવશે.
શાળાના બિલ્ડિંગ અને જરૂરી સુવિધાઓ તમે જુઓ, ઘણી જગ્યાએ ઓરડાઓ ખખડધજ છે, સારી રીતે બનાવવામાં નથી આવ્યા, તો એ પણ પૂરું કરવાનું અમે વચન આપીએ છીએ. દરેક શાળામાં પૂરતા ઓરડા જિલ્લા તાલુકાની આવશે એમાં અમે બનાવવાની અમે ખાતરી આપીએ છીએ. આરોગ્યમાં પણ તમે જુઓ, અત્યારે દરેક ગામમાં CHC PHC હોવા જોઈએ, જે નથી. CHC PHCમાં પણ અત્યારે ડૉક્ટરોની કમી છે, ખખડધજ બિલ્ડિંગો છે, હાજર નથી રહેતા ડૉક્ટરો. તો જે CHC PHC સેન્ટરો છે એમાં પણ સુચારું સંચાલન કરીને એમાં ડૉક્ટરો હાજર રહીને પૂરતી દવા લોકોને ત્યાંથી વિનામૂલ્યે મળી રહે એવી અમે ખાતરી આપીએ છીએ. જર્જરિત થયેલા PHC અને CHC સેન્ટરોનો પણ પુનઃનિર્માણ કરવાની અમે ખાતરી આપીએ છીએ. આરોગ્ય કેન્દ્રોની નિયમિત દેખરેખ રાખીને લોકોની સારી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે એવી પણ વ્યવસ્થા, રસીકરણની બાબતો હોય, આ બધામાં પણ આમ આદમી પાર્ટી છે એ ગુજરાતની જનતાને ખાતરી આપે છે કે અત્યાર સુધી બધી ભાજપની જિલ્લા પંચાયતો બનાવી, કોંગ્રેસની બનાવી, પણ કંઈ કર્યું નથી. પણ આમ આદમી પાર્ટી જે વચનબદ્ધ એક વચનો આપે છે, વચન પૂરા કરે છે અને એમ તારગત અમે આરોગ્ય માટે પણ આ વચનો અમે આપી રહ્યા છીએ. કૃષિ અને સિંચાઈની જો વાત કરીએ તો તાલુકા જિલ્લામાં કેટલીક બાબતો કૃષિ સિંચાઈ વિભાગમાં પણ આવતી હોય છે. ખેડૂતોને આધુનિક ખેતી માટેના માર્ગદર્શન આપવા હોય તો એના સેન્ટરો, એની ટ્રેનિંગ સેન્ટરો પણ ખોલી અને યોગ્ય બજાર વ્યવસ્થા પણ ઊભી કરવા અને તેમની આવક વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. નવા ચેકડેમો જે તાલુકા જિલ્લાવાળું થઈ શકતું હોય તો એમાં દરેક ચેકડેમો, તળાવો બનાવી અને ભૂગર્ભ જળનું લેવલ ઊંચું લાવવામાં આવે, જેથી કરીને સિંચાઈ અને પાણીની સુવિધા પણ ખેડૂતોને પૂરતી મળી રહે. પુરાઈ ગયેલા અને તૂટી ગયેલા ચેકડેમોની પણ મરામત કરવામાં આવશે. તમે જુઓ, ચેકડેમો વર્ષોથી એમને એમ પડ્યા છે, તો આ પાણી સંગ્રહ અને સંરક્ષણ માટેની પણ યોજનાઓની ખાતરી અમે આપીએ છીએ. ગામડાના રોડની મેં અગાઉ પણ વાત કરીને અત્યારે પણ ગામડાઓમાં જે સારા ટકાઉ અને મજબૂત રસ્તાઓ બનાવવામાં આવશે, જેથી લોકોની અવરજવર સરળ બને. શાળાઓ સીમના ખેતર સુધી તમે જુઓ, અત્યારે જનરલી સીમના ખેતર સુધી કોઈ રસ્તા બન્યા નથી, અથવા તો 2-3 કિલોમીટરે લોકોના જે અંદરૂની ગામડાઓને જોડતા રસ્તાઓ છે એટલા હાલત ખરાબ છે. તો આવા રસ્તાઓને પ્રાયોરિટીમાં આમ આદમી પાર્ટીની જિલ્લા તાલુકા પંચાયત બનશે એટલે અમે બનાવીશું. વિથિન 1 વર્ષમાં એનું કામગીરી શરૂ થશે એવી ખાતરી આપીએ છીએ. પશુપાલન પણ ગામડાનું એક અભિન્ન અંગ છે, તો પશુપાલન માટે પણ અમે પશુઓ માટે ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલ અને સારવારની સુવિધા ઉપલબ્ધ હોય અને સુચારુ વ્યવસ્થામાં એની અમલ થાય એની પણ અમે ખાતરી આપીએ છીએ. પશુ આરોગ્ય માટે સમયાંતરે જરૂરી મુજબ રસીકરણ, પશુપાલન વિકાસ માટે યોજનાઓની અમલમાં મૂકી પશુપાલકોને પ્રોત્સાહન છે એ કઈ રીતે મળી શકે અને વધુ પશુપાલન સારી રીતે થઈ શકે એ માટેના પણ જરૂરિયાત પડે પશુને આહાર, ખોરાક, રસીકરણ, આની પણ ટ્રેનિંગ માટે પશુપાલકોને આપી અને એને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સામાજિક કલ્યાણ મુદ્દામાં પણ અમે ગેરંટી આપીએ છીએ ગુજરાતની જનતાને કે જરૂરિયાતમંદ લોકોને સરકારી પેન્શન યોજનાઓ યોગ્ય લાભ પહોંચાડવામાં આવશે. દાખલાઓમાં પણ ખૂબ પરિસ્થિતિ વિકટ હોય છે, તો એ માટે પણ અમે કટિબદ્ધ છીએ. ગરીબી ઘટાડવા માટે વિવિધ સહાય યોજનાઓ પણ અમલમાં મૂકી મદદ કરવા માટેનો પણ પ્રયાસ કરીશું. મહિલાઓ અને બાળકોના વિકાસ માટે ખાસ કાર્યક્રમો અમે કરીશું, જેથી કરીને એ પણ સુચારુ વ્યવસ્થાથી આગળ વધી શકે. મિત્રો, આ સાથે અમે દરેક જિલ્લામાં પણ મેનિફેસ્ટો અમે બનાવ્યો છે. જિલ્લા વાઇઝ પણ બનાવ્યો છે, તાલુકા વાઇઝ પણ બનાવ્યો છે, કે જ્યાં નાની નાની સમસ્યાઓ છે જિલ્લા તાલુકા પંચાયતને આવે છે, એ જે તે જિલ્લામાં અમે મેનિફેસ્ટો અમારા ત્યાંના લોકલ ઉમેદવારો અને જિલ્લા અધ્યક્ષને લોકસભા અધ્યક્ષે બનાવ્યો છે. ત્યાં પણ એ લોકોએ ગેરંટીઓ આપી છે. તો ગુજરાતની જનતાને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી પહેલી વખત ગુજરાતમાં 5200થી વધારે મજબૂત ઉમેદવારો, જેમાં સામ, દામ, દંડ, ભેદ, કોઈને ખરીદી લેવાનું, કોઈને બેસાડી લેવાનું, કોઈને પોલીસની ધાક ધમકી આપવાની, કોઈને રૂપિયાથી ડરાવવાનું, કોઈને ફેમિલીને ડરાવવાનું, આ બધાય પ્રયત્નો બાદ પણ સામાન્ય પરિવારના તમામ જ્ઞાતિઓના લગભગ 5200થી વધુ લોકો ગુજરાતની જનતા માટે, સેવા માટે મેદાનમાં ઉતર્યા છે. હું વિનંતી કરીશ કે આ અમારો પ્રાઇમરી મેનિફેસ્ટો છે, ગેરંટી કાર્ડ છે, અને જિલ્લા વાઇઝ પણ સમસ્યાઓનું અમે ગેરંટી કાર્ડ આપ્યું છે. તો આમ આદમી પાર્ટી ઉપર એકવાર મજબૂતાઈથી લોકો વિશ્વાસ મૂકે અને કોઈ લોભ લાલચમાં ન આવે. કારણ કે તમે ભાજપને મત આપશો તો
તો ટેકાના ભાવે પણ મગફળી જે 125 મણ જ હવે ખરીદવાની છે એ 40 મણ કરી નાખશે. ભાજપને અત્યારે આપણે ભાજપને પણ જોઈ લીધું છે. વર્ષો સુધી કોંગ્રેસને પણ જિલ્લા પંચાયતો આપી છે. 2015માં હું ન ભૂલતો હું તો લગભગ 25-26 જિલ્લા પંચાયતો કોંગ્રેસે બનાવી હતી. શું કર્યું હતું? ભ્રષ્ટાચાર સિવાય કશું નથી કર્યું. એટલે ભ્રષ્ટાચારના કારણે નાના નાના કામો છે એ પણ ભ્રષ્ટાચાર વગર નથી થતા. ત્યારે તાલુકા જિલ્લા પંચાયત તમે બનાવશો તો હું ખાતરી આપું છું મિત્રો, આમ આદમી પાર્ટી ખાતરી આપે છે કે વિધાઉટ ભ્રષ્ટાચાર તમારા દાખલાઓ, આવકના જાવકના આ બધી વ્યવસ્થાઓ છે એ સુચારુ ભ્રષ્ટાચાર વગર થશે. એનેમાં પણ ખૂબ રૂપિયા લેવાય છે એવું મેં સાંભળ્યું છે. તો આ બધાનું એક જ ઇલાજ છે, ઝાડુ છે. એટલે ઝાડુને મતદાન કરશો એવી અમારી વિનંતી છે. અમે એને સાગરભાઈ આ લોન્ચિંગ કરીએ છીએ મેનિફેસ્ટો. પછી તમને પેલું આપી દેવામાં આવશે. બરોબર, ડન. પછી આપી દેજે. કોઈને કઈ સવાલ હોય તો હિન્દી ને પૂરી કરી દઈએ. એક તમે અત્યારે ચૂંટણી ઢંઢેરાની વાત કરી. ગઈકાલથી એક વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓનો વિડીયો હોવાનું સામે આવ્યું છે. આંગડિયા પેઢીમાં 2 લોકો રૂપિયા લેવા જાય છે અને પોલીસનો દાવો છે કે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. આપની સ્પષ્ટતા કયા પ્રકારની પ્રદેશના પ્રમુખ તરીકે? આમ આદમી પાર્ટીને એટલો આવકાર અત્યારે ગુજરાતમાં મળી રહ્યો છે. લોકો અત્યારે ભાજપના નેતાઓને ભગાડી રહ્યા છે ચૂંટણી પ્રચારમાંથી. ભાજપ ડરી ગઈ છે. ભાજપ એની બી ટીમ ગઠબંધનવાળી કોંગ્રેસ બંને મળીને ચૂંટણી લડી રહી છે. અને એની સામે આમ આદમી પાર્ટીના લડવૈયાઓ મજબૂતાઈથી સામ દામ દંડ ભેદથી પણ ડર્યા વગર, તમે જો જેલથી પણ ડર્યા વગર મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. 28 તારીખના પરિણામો ગુજરાતની જનતાની ભવિષ્ય માટે સારા આવી રહ્યા છે. એટલે ભાજપ ખૂબ ડરી ગયું છે. એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો. એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત તો આ દિવસો તમારે જોવા ન પડત. અત્યારે લોકો તમને ધિકારે છે. વોર્ડમાં ઘૂસવા નથી દેતા, તાલુકામાં ઘૂસવા નથી દેતા, જિલ્લામાં ઘૂસવા નથી દેતા. એટલા માટે તેને આ વિવિધ હથકંડાઓ તમે અપનાવો છો. ગુજરાતની જનતા બેખૂબી જાણે છે આમ આદમી પાર્ટી અત્યારે સામાન્ય લોકોની પાર્ટી છે. અમારી પાસે કશું જ નથી અત્યારે, નાણાં વગર. અમે પ્રજા જે હિતથી, અને પ્રજા અમારી પાસે કશું માંગતી નથી, એટલું જ કહે છે કે તમે આવો, મજબૂતાઈથી ઉભા રહો, અમે તમને મત આપવા તૈયાર છીએ. ગઈકાલે આ મામલે ગૃહમંત્રીએ પણ નિવેદન આપ્યું અને તેમણે પણ સત્તાવાર રીતે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજાને આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે. તમે સામાન્ય પ્રજાના મુદ્દે પ્રશ્નો ઉઠાવતા હોય, બદનક્ષીનો દાવો કરવાનું કોઈ આયોજન ખરું? તેમ કે પુરાવા સાથે સમગ્ર બાબત સામે આવી. હું એ જ કહું છું કે આમ આદમી પાર્ટીના લગભગ 150થી વધુ કાર્યકર્તાઓ ઉપર FIR કરીને જેલમાં નાખી દીધા. ઈશુદાન ગઢવી રજૂઆત કરવા ગયા, એમને પણ જેલમાં નાખી દીધા. બીજા પણ અમારા વિવિધ, અત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડેન્ટ છે અમારા, એ જેલમાં છે. કેટલાય લોકોને જેલમાં નાખી દીધા. આ શું બતાવે છે? કેમ ભાઈ કોંગ્રેસનો કોઈ મેટા નતા, પ્રદેશ અધ્યક્ષથી માનીને લોકો જેલમાં ન ગયા? કેમ ભાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેલમાં ન ગયા? આ એટલા માટે થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે. એટલે ભાજપ ડરી ગયું છે, એટલે હાથકંડાઓ અપનાવે છે. તમને બીજી પણ 2 વાત કહી દઉં. ભાજપ અને કોંગ્રેસ મળીને અહીંયા ચૂંટણી લડી રહ્યા છો, દાવા સાથે કહું છું. અને એ 2 તમને પુરાવા તમને આપી, તમારી પાસે પણ પુરાવા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે અમને મત ન આપો, કોંગ્રેસને મત ન આપો તો વાંધો નહીં, ભાજપને આપતો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપતા. અને બીજું, ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને ઘટે છે ત્યાં અમે એને પ્રોવાઈડ કર્યા છીએ. અને અમારી સામે સેંકડો એવા દાખલાઓ છે
કે જ્યાં ભાજપના નેતાઓ કોંગ્રેસમાં ઉમેદવારો પ્રોવાઈડ કરીને અત્યારે ચૂંટણી લડાવી રહ્યા છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે છેલ્લી સુધી આ હાથકંડાઓ અપનાવશે, છેલ્લી ઘડી સુધી આવા આરોપ પ્રત્યારોપ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરશે, પણ તમારે એક પણ વાતમાં પડ્યા વગર જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલ્યા વગર ખેડૂત બનો, મજૂર શ્રમિક ભાગિયા શોષિત આ બનીને તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ બધાના અત્યાચારો સામે અમે લડી લેશું, પણ તમારા સાથની ખૂબ જરૂર છે. આ દરમિયાન રાજકીય આક્ષેપો પણ થયા. પૈસાની લેતી દેતી મામલે વાયરલ વિડીયોને લઈને પૂછાયેલા સવાલ પર આપે તેને ષડયંત્ર ગણાવ્યું અને આરોપ મૂક્યો કે ભાજપ ડરી ગઈ હોવાથી આવા હથકંડાઓ અપનાવી રહી છે. સાથે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. આપના નેતાએ વધુમાં કહ્યું કે પક્ષને મળતા પ્રતિસાદથી ડરીને ભાજપે ઈસુદાન ગઢવી સહિત 150થી વધુ કાર્યકર્તાઓને ખોટી રીતે જેલમાં નાખ્યા છે અને અંતમાં જનતાને અપીલ કરી કે જ્ઞાતિ ધર્મના આધાર પર નહીં પરંતુ ઝાડુ પર વિશ્વાસ રાખીને મતદાન કરે. અંતમાં સવાલ એ છે કે શું આ વચનો જમીન પર ઉતરશે કે પછી આ પણ માત્ર ચૂંટણીના દાવા બનીને રહેશે? હવે નિર્ણય જનતાના હાથમાં છે કે તેઓ કોના પર વિશ્વાસ રાખે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.